બનાસકાંઠા ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે। પરબત પટેલનું ઉમેદવાર તરીકે નામ જાહેર ન થતા નારાજગી જોવા મળી। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકોર ગેરહાજર રહ્યા છે। પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પણ ગેરહાજર રહ્યા। ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકોર સમાજ નારાજ થયો છે। તો બનાસકાંઠામાં ઉમેદવારની જાહેરાત થઈ ત્યારબાદ હવે ક્યાંક ને ક્યાંક મંદુક થયો હોવાનું સામે આવી રહ્યું છે। જિલ્લા કાર્યાલય પર પરબત પટેલનો સત્કાર સમારોહ યોજાયો, જેમાં ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકોર સમાજ હવે નારાજ થઈ ગયો છે। મહત્વનું છે કે ચૌધરી સમાજને ટિકિટ મળી તેને લઈને હવે આંતરિક વિવાદ સામે આવ્યો। ભાજપનો જે વિવાદ છે તે હવે આંખે ઓઢીને વળગી રહ્યો છે, કારણ કે પરબત પટેલનું ઉમેદવાર તરીકે નામ જાહેર થતા હવે નારાજગી જોવા મળી રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ઠાકોર પણ ગેરહાજર રહ્યા છે। આપણે જણાવીએ, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પણ ગેરહાજર રહ્યા છે। મહત્વનું છે કે ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકોર સમાજમાં હવે નારાજગી પ્રવર્તી રહી છે। ઉલ્લેખનીય છે કે ઉમેદવારના નામની જાહેરાત એક બાદ એક થઈ રહી છે, ત્યારે બનાસકાંઠામાં પરબતભાઈ પટેલનું નામ જાહેર થતા હવે નારાજગી જોવા મળી રહી છે। ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકોર સમાજ હવે નારાજ થઈ ગયો છે। ભાજપમાં અંદરોઅંદર વિવાદ હોય તેવું લાગી રહ્યું છે। મહત્વનું છે કે અત્યારે જે સત્કાર સમારોહ યોજાયો હતો તેમાં કેટલાક જે નેતાઓ હતા તે ઉપસ્થિત રહ્યા છે। કેશાજી ઠાકોર પણ ગેરહાજર રહ્યા છે, શંકરભાઈ ચૌધરી પણ ગેરહાજર રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા જ્યારે ઉમેદવારના નામની જાહેરાત થાય છે ત્યારબાદ અન્ય જે લોકો છે તેમનું પત્તું કપાય છે, ટિકિટ કપાઈ જાય છે, તેમનામાં સ્વાભાવિક રીતે નારાજગી જોવા મળી જ રહી છે। પરંતુ બનાસકાંઠાની જે બેઠક છે તેની જો વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠામાં ટિકિટ કોને આપવી તેને લઈને ભાજપ ચર્ચા કરી રહી હતી। અનેક નામ હતા જે રેસમાં આગળ હતા, પરંતુ અંતે પરબતભાઈ પટેલને આજે ભાજપે ટિકિટ આપી છે, તેમનું નામ જાહેર થયું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક બનાસકાંઠામાં નારાજગી જોવા મળી રહી છે। ભાજપમાં અંદર વિવાદ હોય તેવું પણ લાગી રહ્યું છે। ચૌધરી સમાજને ટિકિટ મળતા ઠાકોર સમાજ હવે નારાજ થઈ ગયો છે। લોકસભા 2019ની ચૂંટણીને લઈને જ્યારે તૈયારીઓ થઈ રહી છે, ઉમેદવારના નામની જાહેરાત થાય છે, ભાજપે આજે 3 બેઠકની જાહેરાત કરી છે, પરંતુ બનાસકાંઠા બેઠક પર પરબતભાઈ પટેલનું નામ જાહેર કર્યું, તેને લઈને ક્યાંક ને ક્યાંક આંતરિક વિવાદ જોવા મળ્યો। આ જ મામલે મનીષ પુરોહિત માહિતી આપશે। મનીષ, શું કહેશો? જે રીતે આજે પરબતભાઈ પટેલનું નામ જાહેર થયું તેને લઈને હવે ઠાકોર સમાજ નારાજ જોવા મળી રહ્યો છે, શું સમીકરણો છે ત્યાંના? જીલ, જે રીતે ચૂંટણી પહેલા જ, એટલે કે જયારે નામ જાહેર થાય પહેલા જ ઠાકોર સમાજ છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યો હતો પોતાને ટિકિટ મળે એના માટે। અનેકવાર ખાનગી કાર્યક્રમો થયા, અનેકવાર જાહેરમાં ચીમકીઓ આપવામાં આવી અને ત્યારબાદ કેશાજી ચૌહાણનું ઠાકોર સમાજના એ ચહેરા તરીકે નામ બહાર આવ્યું, જ્યારે લીલાધર વાઘેલા પાટણ છોડીને બનાસકાંઠા માટે દાવેદારી કરતા હતા અને ઠાકોર સમાજ એવું ચાહતો હતો કે જિલ્લામાં સૌથી મોટી વોટ બેંક એમની છે અને એમને ન્યાય મળવો જોઈએ, પાર્ટી એમને ટિકિટ આપવી જોઈએ। પરંતુ એ સમય દરમિયાન અને અત્યારે જયારે નામ જાહેર થયા ત્યાં સુધી કેશાજી ચૌહાણને આગળ રાખીને ભારતીય જનતા પાર્ટીને પ્રેરિત જે ઠાકોર સમાજ છે તે એમની સાથે ઉભો હતો અને હવે જયારે સમાજ આખો સાથે હોય ત્યારે કેશાજી ચૌહાણ આજે જયારે બનાસકાંઠામાં સત્કાર સમારોહ યોજાઈ રહ્યો હતો એ સમયે કેશાજી ચૌહાણ કાર્યક્રમમાં હાજર ન રહેતા એક જાતની અટકળો પેદા થઈ છે અને જિલ્લાના રાજકારણમાં એક ગરમાવો આવ્યો છે। ક્યાંક ને ક્યાંક સૌથી મોટો સવાલ એ છે કે શંકર ચૌધરી એ પણ આ સત્કાર સમારોહમાં હાજર નથી, તેને લઈને પણ અટકળો તેજ બની છે કે શંકર ચૌધરી પણ નારાજ હોઈ શકે છે। જોકે પડદા પાછળનું જે રાજનીતિ છે અલગ છે। સૂત્રો એવું કહી રહ્યા છે કે પરબતભાઈ પટેલ જો આ બેઠક ખાલી કરશે થરાદની તો ત્યાંથી પેટા ચૂંટણી જે યોજાશે અને શંકરભાઈ ચૌધરી ત્યાંથી દાવેદારી કરે અને રાજ્યમાં મંત્રી બને તેવી પણ ચર્ચાઓ ત્યાં જોર પકડ્યું છે। એટલે એક પૂરી સ્ટ્રેટેજીના ભાગરૂપે જ અત્યારે આ સમગ્ર જે રાજનીતિ છે ત્યાંથી ચાલી રહી છે। પરંતુ અત્યારે જે સૌથી મોટી વાત કરવામાં આવે તો ઠાકોર વોટ બેંક જે છે નિર્ણાયક છે અને એ નિર્ણાયક વોટ બેંકનો ચહેરો કેશાજી ચૌહાણ છે અને કેશાજી ચૌહાણ આજે સત્કાર સમારોહમાં હાજર ન રહેતા જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો આવ્યો છે। બિલકુલ મનીષ, આપનો આભાર માહિતી આપવા માટે।